બાપુજી, જરા જલ્દી કરજો. વહેલાસર પહોંચીએ તો રાત પહેલાં અમે પાછા ઘર ભેગા થઈએ. મુક્તિધામનો રસ્તો પણ પાછો લાંબો છે. ધીમે ધીમે પોતાની બેગ તૈયાર કરતા પિતાને બંને પુત્રે ટોક્યા. જનકભાઈને સંતાનમાં આ બે પુત્ર જ હતા. પત્નીના અવસાન પછી જનકભાઈ થોડો વખત તો એકલાના બાપદાદાના સમયના પોતિકા ઘરમાં રહ્યા. પણ હવે એમની અવસ્થા થઈ હતી. તબિયત પણ નરમ ગરમ રહેતી અને આ જૂનું ખખડધજ ઘર પણ રિપેર માંગતું હતું. હવે આ બધું કોણ સંભાળે? પુત્રો તો વર્ષોથી જુદા રહેતા હતા. બંને પુત્રવધુઓને રોજ અહીં આવવું ફાવે નહીં, અને બાપુજીને સાથે રહેવા લઈ જવા એવી જવાબદારી કોણ લે? એટલે બંને પુત્રવધુઓએ નક્કી કર્યું કે એમને ઘરમાં મૂકી આવવા. બાપુજી એમ કની સીધા છે નહીં, એમને સમજાવવા મુશ્કેલ થશે એવું ચારેયને લાગેલું. પણ આ તો ઊંધું જ થયું. એ માની પણ ગયા અને હવે આજે ત્યાં જવા નીકળવાના હતા. બંને પુત્રવધુઓ પણ હવે જવાનું પાછું ન ઠેલાય એ માટે ચાંપ રાખવા હાજર હતી. પુત્રને ઉતાવળા થતા જોઈ જનકભાઈ બોલ્યા, મેન સંદીપ મારા મિત્ર કેતુભાઈનો દીકરો, જે વકીલ છે, એને ઘરે બોલાવ્યો છે. જરા વિલનું કામ છે. આ મક્ખીચૂસ બાપા પાસે પૈસા ક્યાંક છે તે હવે વિલની લપ લઈ બેઠા. દીકરાઓએ વિચાર્યું, આ બાપા હવે કનિક નાટક કરે છે તોય મક્કમ રહી આજે તો ઘર ભેગા કરી જ દેવા છે. પુત્રવધુઓએ વિચાર્યું, જનકભાઈ આમ તો સાધારણ માણસ જ હતા. કપડાની નાની દુકાન હતી જે ઠીકઠાક ચાલતી. એ સાદાઈથી જ જીવતા અને ઘરના બધા પાસે પણ એવી જ આશા રાખતા. છોકરા મોટા થયા પછી મોજશોખ માટે પૈસા માંગતા, પણ જનકભાઈ એમ પીગળતા નહીં. છોકરાઓને ભણાવ્યા, પરણાવ્યા પણ ખરા, પણ સાદગીથી. પૈસાની માગણી થાય કે એમનો એક જ જવાબ, આપણને ન પોસાય, ચાદર એટલી જ સોળતાણીએ. પત્ની ક્યારેક અકળાતી ને કહેતી, એમ તો તમારી પાસે પૈસા હોય છે, દેખાડતા નથી ને ખર્ચતા નથી, સંઘરીને શું કરશો? ને જનકભાઈ કહેતા, સંઘર્યો સાપ પણ કામ આવે, આ તો પૈસા તું કે હું મરશું ને પહેલાં જ કામ આવશે. પત્ની તો મરી ગઈ અને આજે જનકભાઈ પોતાને ચાદરમાં ટૂંટિયું ન વાળવું પડે એની વેતરણમાં હતા. ઘરની બેલ વાગી. મોં કટાણું કરતા નાના પુત્રે દરવાજો ખોલ્યો. સંદીપ વકીલ એની સાથે, એમની નાતના મોભી એવા ભગવાનભાઈને પણ લઈ આવ્યા હતા. બધા બેઠા પછી જનકભાઈએ જ શરૂઆત કરી, સંદીપ, મારે વિલ બદલવું છે તે તું બધા કાગળિયા લાયો છે ને? છોકરાઓને હસવું આવતું હતું કે ફક્ત આ ફટીચર ઘરના ધણી શું વિલ કરે છે. પણ સંદીપ વકીલ તો ગંભીર હતો. એ બોલ્યો, બોલો કાકા, તમે કહો તેમ કરું. જનકભાઈ બોલ્યા, અત્યાર સુધી મારા બંને છોકરાઓને અડધું આપેલું, પણ હવે હું તો ચાલ્યો ઘરમાં. હવે મારી સાર સંભાળ, દવાદારૂ, ચાકરી, નિભાવ બધું જ ઘર કરશે. તે એ મારો ત્રીજો દીકરો થશે. તો હું ઈચ્છું છું કે મારી સંપત્તિના હવે 3 ભાગ થાય. મને સાચવશે એ ઘરને 80% અને આ દીકરાઓને 10%. આખરે મારું લોહી છે. ભલે કરતાં બાપા આ ફટીચર ઘરના 3 ભાગ. દીકરા મનમાં હસ્યા, પણ મોટો દીકરો કુતૂહલવશ પૂછી બેઠો, બાપુજીની પૂંજી કેટલી છે એ તો કહો. વકીલનો જવાબ હતો, આ ઘર અને બેંકની ફિક્સ ડિપોઝિટ થઈને 1 કરોડ રૂપિયા. નાનો દીકરો ઉઠી બાપુજીના પગ પાસે ગોઠવાઈ ગયો. મોટો એમણે ઓઢેલી ચાદર સરખી કરવા માંડ્યો. વહુઓ પાણીની ટ્રે સાથે હાજર. થોડીવારે મોટો દીકરો બોલ્યો, આ બાપુજી જવાની તૈયારી કરે છે ત્યારથી મારો તો બહુ જીવ બળે છે. તરત જ નાનો દીકરો બોલ્યો, મને પણ બાની યાદ આવે છે અને થાય છે એમના આત્માની શાંતિ માટે બાપુજીને મારી સાથે જ રાખું. ત્યાં તો મોટી વહુ બોલી, અમે મોટા એટલે એ હક્ક અમારો, ક્યારના સાંભળી રહેલા મોભી ભગવાનભાઈ બોલ્યા. બંને ભાઈઓ વારાફરતી બાપાને સાચવો અને વિલ થોડા સમય પછી જનકભાઈની મરજી પ્રમાણે બદલજો. ત્યાં સુધી આજ રાખો. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. બંને દીકરા મહેમાનને વળાવવા ગયા. પુત્રવધુઓ બાપુજીને ભાવતી મસાલાવાળી ચા બનાવવા ગઈ. એકલા પડેલા જનકભાઈ પત્નીની છબી સામું જોતા મલકી પડ્યા અને મનમાં જ બોલ્યા, જોયો સંગ્રહ કરેલા સાપનો ફૂંફાડો. હવે તું મારી ચિંતા છોડી સ્વર્ગમાં મજા કર અને હું દીકરાઓને ઘરે મજા કરું. માતા પિતાને પ્રેમ કરતા હોય તો
મિત્રો વિડીયોને જરૂર લાઈક કરજો.